નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરના ગડખોલ ગામની 5 સોસાયટીમાં પૂર વિના જ જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ। નહેર ઓવરફ્લો થતા પાણી સોસાયટીઓમાં ફરી વળ્યું। કેમિકલયુક્ત પાણી ફરી વળતા ચામડીના રોગોની શક્યતા વ્યક્ત કરાઈ। પાનોલીમાં નિર્માણાધીન કંપનીમાં ચીમનીની કામગીરી વેળા સ્ટ્રક્ચર ધરાશયી। ઘટના બાદ 4 કામદારો 30 મીટરની ઊંચાઈ પર ફસાઈ જતા દોડધામ। ફાયર ફાઈટરોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી તમામને બચાવ્યા। ભરૂચના આ શિવાલયમાં શીશ ઝુકાવવાથી થાય છે મંગળ દોષનું નિવારણ। લગ્નમાં વિલંબ અને વૈવાહિક જીવનમાંથી નકારાત્મકતા દૂર કરવા શિવજીને લાલ રંગની ભેટ ચડાવવાની પ્રથા। નિહાળો ચેનલ નર્મદાના સથવારી અંગારેશ્વર સ્થિત મંગળનાથ મહાદેવના દર્શન। ભરૂચના ભોલાવ બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા જાગૃતિ અંગે વોલ પેઇન્ટિંગ કરવામાં આવ્યું। પ્રોગ્રેસિવ સ્કૂલના વિદ્યાર્થીઓએ બસ ડેપોની દિવાલ પર સુંદર ચિત્રકામ કર્યું। અંકલેશ્વરના કોસંબડી ગામની વ્રજભૂમિ સોસાયટીમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યો। તસ્કરો સોનાના ઘરેણાં અને રોકડા મળી કુલ 1.93 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર। અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલ 5 સોસાયટીઓમાં નહેરનું પાણી ફરી વળતા સ્થાનિકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો। ઉદ્યોગ નગરી અંકલેશ્વરમાં વગર વરસાદે જળબંબાકારના દ્રશ્યો જોવા મળ્યા છે। અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં મીઠા ફેક્ટરીની પાછળ આવેલ 5 સોસાયટીઓમાં પાણી ભરાયેલા નજરે પડ્યા હતા। આ સોસાયટીઓ નજીકથી પસાર થતી નહેર ઓવરફ્લો થતા તેનું પાણી આ સોસાયટીઓમાં ફરી વળ્યું હતું, જેના કારણે સ્થાનિકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો। સ્થાનિકોના જણાવ્યા અનુસાર કેમિકલ યુક્ત પાણી તેમની સોસાયટીમાં ફરી વળ્યો છે, તેનાથી ચામડીના રોગો થવાની પણ શક્યતા રહેલી છે। નમક ફેક્ટરીની પાછળ જે પાણી ભરાઈ ગયેલું છે એ જીઆઈડીસી માંથી કેમિકલનું પાણી છે। ના તો કોઈ વરસાદનું પાણી છે, ના કોઈ નહેરનું પાણી છે, બરાબર છે। આમાં ઇન્ફેક્શન થાય, છોકરાઓને ઢોરા છે, ઢોર છે, એ બધા પીવાથી મરી પણ જાય। એટલા માટે આનો કોઈ નિકાલ કરો કે જીઆઈડીસી નોટિફાઈમાં તમે કોઈ કમ્પ્લેન કરો। પાણી ભરાવાના કારણે લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, ત્યારે આ સમસ્યાનું નિરાકરણ લાવવા તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે। और ये नहर का पानी ओवरफ्लो हो गया है और दूसरी बात इसमें ये केमिकल वाला पानी आ रहा है। बच्चों को भी बहुत प्रॉब्लम हो रहा है, गाय को भी प्रॉब्लम हो रहा है और बच्चे स्कूल भी नहीं जा रहे हैं। इससे पानी से बहुत मतलब वायरस हो रहा है कि इस पानी से गाय भी पी रही तो उसको भी प्रॉब्लम आ रहा है, उल्टी हो रही है, गाय गिर जाती है, बच्चों को पैर में हाथ में लग रहा है तो छाले पड़ जा रहे हैं, बहुत सारी प्रॉब्लम आ गई है। और नहर का कुछ आप लोग उदाहरण करें कि जल्द से जल्द ये पानी रोका जाए। आज रोज गड़खोल खाते तालुका पंचायत तरफथी तलाटी कम मंत्री श्री, हूँ टीडीओ श्री और आसिस्टंट टीडीओ श्री त्रणेय जना स्थल विजिट करता केनाल खूब ज छीछरी है, ऊंडी नहीं, जेना कारणे ओवरफ्लो थई अने अहींना विस्तारनी जे 4-5 सोसायटीओ जे छे एमां घूंटण सुधी पाणी भराया छे। केनालनी अंदर केमिकल वाळुं पाणी नथी, परंतु वधारे पड़ता झाड़, कांटाळी तार अने थोड़ा कांटावाळा झाड़ उगी गया है, थोड़ो कचरो है, जेना कारणे आ साफ सफाई करावी पड़शे। एना माटे अमे त्याना एक्सीएन जे आ जे योजना जे छे केनालने एना अधिकारीओने जाण करी दीधी छे अने ए लोको आ साफ सफाई करी अने सत्वरे अमने रिपोर्ट करशे अने आ जग्यानुं निराकरण लई आपशे। અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં નવનિર્મિત કંપનીમાં ચીમનીની કામગીરી દરમિયાન સ્ટ્રક્ચર ધરાશયી થઈ ગયા બાદ 4 કામદારો 30 મીટરની ઊંચાઈ પર ફસાઈ જતા ફાયર ફાઈટરોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી તમામને બચાવ્યા હતા। અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં સ્ટીમ હાઉસ લિમિટેડ નામની નવનિર્મિત કંપનીની ચીમનીનું બાંધકામ ચાલી રહ્યું હતું। કામદારો ઉપર કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક જ સ્ટ્રક્ચર ધરાશયી થઈ જતા 30 મીટરની ઊંચાઈ પર 4 જેટલા કામદારો ફસાઈ ગયા હતા। કામદારો ઊંચાઈ પર ફસાઈ જતા દોડધામ મચી જવા પામી હતી। આ અંગેની જાણ કરવામાં આવતા જ ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ફાયર ફાઈટરો દ્વારા તાત્કાલિક બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું। ક્રેનની મદદથી કામદારોનું રેસ્ક્યુ કરી તેમને સલામત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા। લગભગ 1.5 કલાક જેટલો સમય કામદારોએ 30 મીટરની ઊંચાઈ પર વિતાવ્યો હતો। તમામ કામદારોને સુરક્ષિત રીતે નીચે ઉતારી લેવાતા તમામ લોકોએ હાશકારો અનુભવ્યો હતો। 11:30 बजे जैसा हमें स्टीम हाउस से कॉल आता है कि 4 लोग चिमनी के ऊपर फंस गए हैं। तो हमारी टीम ने वहां जाके देखा और उसके बाद हमें क्रेन की जरूरत पड़ी तो हमने अंकलेश्वर से क्रेन मंगाया और क्रेन मंगाने के बाद उनको सक्सेसफुली रेस्क्यू किया गया।
કહેવાય છે કે જેની કુંડળીમાં મંગળ દોષ હોય તેને તેના લગ્નમાં વિલંબ થાય છે, પણ ભરૂચમાં બિરાજમાન શિવજીએ માંગલિક દોષથી પીડિત લોકોને તેના દર્દોને નિવારણ આપ્યો છે અને અહીં માથું ટેકનારના લગ્નની અડચણ દૂર થતી હોવાની માન્યતા છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર માંગલિક દોષ વૈવાહિક જીવન પર ખૂબ નકારાત્મક અસર પાડે છે. મંગળ દોષથી પીડિત જાતકોનું દાંપત્ય જીવન ખૂબ પડકાર ભર્યું હોય છે, પણ માંગલિક લોકો માટે અંગારેશ્વરમાં બિરાજમાન શિવજી તારણહાર કહેવાય છે. આશ્ચર્ય લાગશે પણ અહીં સોમવાર નહીં પણ મંગળવારે મંગળનાથ મહાદેવની પૂજાનો રિવાજ છે. અંગારક ઋષિનો મંગળ દોષ અહીં જ દૂર થયો હતો, જે બાદ માંગલિક લોકો દૂર દૂરથી પોતાનો મંગળ દોષ દૂર કરવા માટે અહીં લાલ રંગની ભેટ સાથે આવે છે. કહેવાય છે કે મંગળવારે 5 લાલ રંગની ભેટથી મંગળ દોષ દૂર થાય છે. વિશેષ અહેવાલ કેમેરામેન ધર્મેશ પાટણવાડિયા સાથે દેવેન્દ્ર વસાવા અને આરતી માછી, ચેનલ નર્મદા, ભરૂચ. અમે ભરૂચ સિટીમાંથી અહીં આવીએ છીએ, જ્યાં અંગારેશ્વર ગામ છે, ત્યાં મંગળનાથ મહાદેવનું મંદિર છે. મંગળનાથ મહાદેવના મંદિરમાં મંગળ દોષની વિધિ કરવામાં આવે છે. જ્યારે કોઈને લગ્ન ના થતા હોય, અડચણ થતી હોય, જેને મંગળ દોષ હોય તેમને અહીંયા લાલ કંકુ નાગના જોડું છે, જ્યાં લાલ કંકુ ચડાવવાથી એમની મનોકામના પૂર્ણ થાય છે. એક પૌરાણિક મંદિર છે જેમાં નાગનું જોડું છે. ભરૂચથી 22 કિલોમીટર દૂર એક ગામમાં અંગારેશ્વર મંગળનાથ મહાદેવનું મંદિર આવેલું છે, જ્યાં નાગનું જોડું છે. વિશ્વમાં કોઈ જગ્યાએ જોડું નથી, ફક્ત એક આ ગામમાં મંગળનાથ મહાદેવનું મંદિર આવેલું છે. અહીંયા કંકુનો અભિષેક થાય છે, નાગનું જોડું છે, એકદમ નર્મદા નદી કિનારા પર આવેલું છે. અહીંયા દરેક ભાઈ કોઈને બહેનને ભાઈને મંગળ ગ્રહ નડતો હોય એનું નિવારણ ફક્ત દર્શન કરવાથી થાય છે. અહીંયા કંકુનો અભિષેક થાય છે. દરેક ગામમાં સોમવાર ભગવાનના માટે હોય છે. અહીંયા મંગળવારના દિવસે મંગળવારનું મહત્ત્વ હોય છે, એટલે દરેક ભાવિક ભક્તો અહીંયા મંગળની મનોકામના પૂર્ણ કરવા આવે છે ને દરેક ભગવાન મનની મનોકામના પૂર્ણ કરે છે. ભરૂચના ભોલાવ બસ સ્ટેશન ખાતે પ્રોગ્રેસિવ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા જાગૃતિ અંગે વોલ પેઇન્ટિંગ કરવામાં આવ્યું હતું. સ્વચ્છતા હી સેવા 2024 કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા યોજાઈ રહેલ વિવિધ કાર્યક્રમોના ભાગરૂપે ભરૂચના ભોલાવ એસટી બસ ડેપો ખાતે પ્રોગ્રેસિવ સ્કૂલના વિદ્યાર્થીઓના સહયોગથી ડેપો મેનેજર વિશાલ છત્રીવાલાની ઉપસ્થિતિમાં સ્વચ્છતા જાગૃતિ અંગે વોલ પેઇન્ટિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ બસ ડેપોની દિવાલ પર સુંદર ચિત્રકામ કર્યું હતું, જે મુસાફરોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. હું દીપ અગ્રેસર શાળામાં અભ્યાસ કરું છું. હું ધોરણ 9માં અભ્યાસ કરું છું. આજે અમે ભોલાવ બસ સ્ટેશન ખાતે વોલ પેઇન્ટિંગ કરવા આવેલા છે. અમારો વિષય સ્વચ્છતા અભિયાન છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત ડે ટુ ડેની એક્ટિવિટીમાં આજરોજ વોલ પેઇન્ટિંગના કાર્યક્રમનું આયોજન કરેલ છે, જેમાં પ્રોગ્રેસિવ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા બસ સ્ટેશનની વોલ ઉપર તેઓને મનમાં જે મુજબના પ્રાકૃતિક ચિત્રો આવે છે તે પ્રમાણે પેઇન્ટિંગ કરવાનું કામ હાથ ધરેલ છે. અંકલેશ્વરના કોસંબડી ગામની વ્રજભૂમિ સોસાયટીમાં આવેલ બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોનાના ઘરેણાં અને રોકડા મળી કુલ 1.93 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વરના કોસંબડી ગામની સાંઈ વાટિકાની પાસે આવેલ વ્રજભૂમિ સોસાયટીમાં રહેતા રાજેશ આત્મારામ માળીના માતા પિતા ગત તારીખ 22મી સપ્ટેમ્બરના રોજ મહારાષ્ટ્રના નંદુરબાર ખાતે મરણ પ્રસંગે ગયા હતા, જ્યારે રાજેશભાઈ મકાનના દરવાજાને તાળું મારી દહેજ ખાતે કંપનીમાં ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલ સોનાના ઘરેણાં અને રોકડા મળી કુલ 1.93 લાખથી વધુના ચોરી અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. રાતે હું દહેજ નોકરી જવા માટે 8 વાગે તાળું લગાવીને ગયો હતો. ત્યારબાદ મારા મમ્મી પપ્પા પણ ઘરે નહીં હતા, બટ પછી સવારે આવીને જોયું તો ઘરમાં તાળું તોડીને ચોરી થઈ હતી અને બધા દાગીના ચોર લઈ ગયા હતા સાથે. આશરે કેટલાનો દાગીના છે? આશરે 2-3 લાખના દાગીના હશે, તે સાથે લઈ ગયા છે અને કેશ 3000 હતી તે ચોરી થઈ ગઈ છે, સાથે લઈ ગયા છે. તમે પોલીસ ફરિયાદ કરી છે? હા, પોલીસ ફરિયાદ કરી છે, FIR કરી છે અને FIR અમારી સાથે જ છે. અંકલેશ્વર આમ આદમી પાર્ટીના આગેવાનો વિવિધ પ્રશ્ને તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવા પહોંચ્યા હતા, પરંતુ તાલુકા વિકાસ અધિકારી કેબિન છોડી જતા રહેતા આગેવાનોએ વિરોધ નોંધાવ્યો હતો.
અંકલેશ્વર આમ આદમી પાર્ટી અને સામાજિક કાર્યકરો દ્વારા આજરોજ અંકલેશ્વર તાલુકા પંચાયત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવા પહોંચ્યા હતા, પરંતુ તાલુકા વિકાસ અધિકારી હિરેન બારોટ તેમની રજૂઆત સાંભળવાના બદલે કેબિન છોડી જતા રહેતા આગેવાનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આગેવાનો અને કાર્યકરો તાલુકા વિકાસ અધિકારીની કેબિન બહાર જ બેસી ગયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. આજે અમે ધરણા પર આવ્યા છીએ, જ્યાં અમારી બહુ ઘણી બધી સમસ્યાઓ છે, જ્યાં જેવું કે રોડ, રસ્તા, પાણી, બધી ઘણી બધી પ્રોબ્લેમ છે. હવે અમે કમ્પ્લેન્ટ કરવા આવ્યા છે, આવેદન આપવા આવ્યા છે, પણ સાહેબ ઓફિસ છોડીને જતા રહ્યા છે. અને હવે અમે તો બધું પબ્લિક લઈને આવે છે, બીજા બધા પબ્લિક આમ ઇન્સાન ક્યાં કમ્પ્લેન્ટ કરવા જાય? અંકલેશ્વરમાં બિસ્માર માર્ગો સહિતના પ્રશ્ને આગેવાનો રજૂઆત કરવા પહોંચ્યા હતા, ત્યારે તેમની રજૂઆત સાંભળવામાં ન આવતા તેઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે વિકાસના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલે છે, જેની સામે તપાસ કરવાની તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે. બાદમાં તાલુકા વિકાસ અધિકારીએ આવતા રજૂઆત સાંભળવામાં આવી હતી. આજરોજ અંકલેશ્વર તાલુકા વિકાસ અધિકારીને અમે આવેદનપત્ર આપવામાં આવેલ હતા. આવતા જ અમને એક પરચી અમે તાલુકા વિકાસ અધિકારીને નામ સહિત અમને ઓફિસમાં આપેલ હતી. અમારે આવેદનપત્ર આપતા પહેલા જેઓ ઓફિસ છોડીને જતા રહ્યા છે, તો તે બાબતે એમને અમારા વિકાસના જે પણ કામો થઈ રહ્યા છે તેમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થયેલો છે એવું અમને લાગે છે. તો એમને અમારા રોડ, રસ્તા, ગટર લાઈન, પાણી જેવા શૌચાલય આજે ગામોથી 77 વર્ષ પછી પણ આજે વિકાસના કામોથી વંચિત છે એવી અમારી બધી રજૂઆત હતી. એ કહેવા માટે એમને આજે આવેદનપત્ર આપવામાં આવેલ હતી, પણ એમને ઓફિસ છોડીને ગયા છે, એટલે અમે અહીંયા ઓફિસ પર ધરણા પર બેઠા છે અંકલેશ્વર તાલુકા પંચાયતે. અંકલેશ્વરના યુવાને સોશિયલ મીડિયામાં અલ્લાહ અંગે અભદ્ર ટિપ્પણી કરતા મુસ્લિમ સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. ભરૂચ અને અંકલેશ્વરના મુસ્લિમ આગેવાનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર અંકલેશ્વરમાં શાંતિનગર મીરાનગરમાં રહેતા નીતિશ સિંહ નામના ઈસમે સોશિયલ મીડિયામાં અલ્લાહ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી છે, જે અભદ્ર ટિપ્પણીથી સમગ્ર મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ છે અને આવી વ્યક્તિ દ્વારા સમગ્ર જિલ્લામાં કોમી વૈમનસ્ય ફેલાવી વાતાવરણ ડહોળાય તેવી પરિસ્થિતિ ઊભી કરી છે, જેથી આ ઈસમ સામે કડકમાં કડક કાર્યવાહી કરી તેની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની માંગ મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવી છે. અને અંકલેશ્વરમાં જે આ ઘટના ઘટી, જે ભાઈ અલ્લાહના નામ પર જે ખરાબ ટિપ્પણી કરવામાં આવી, જે બેફામ ગાળો બોલવામાં આવી, એને લઈને અમે થોડા ટાઈમ પહેલા પોલીસ સ્ટેશનમાં અંકલેશ્વરમાં બી જાણ કરી હતી, પણ એના પછી બી એની ઘણી બધી આવી પોસ્ટો છે. કાલના દિવસમાં બી એક પોસ્ટ એને એવી જ કરી છે, જેના લીધે સમગ્ર ભરૂચ જિલ્લામાં મુસ્લિમોની લાગણી દુભાઈ છે અને મુસ્લિમોમાં એક એવો રોષ છે કે ભાઈ આ જે બી થયું છે ખરેખરમાં બહુ જ ખોટું છે. કોઈ પણ માણસને કોઈ પણ બીજા ધર્મ પ્રત્યે આવું કંઈ બી ખોટું બોલવા માટેનો કોઈ અધિકાર છે નથી. આ આવેદનપત્રમાં અમારી સ્પષ્ટપણે માંગ છે કે ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે. અહીંયા તમામ ધર્મને તમામ રીતે પોતપોતાને જીવવાનો અધિકાર છે, પરંતુ આ નીતિશ નામનો એક નવયુવાન છે, આ વ્યક્તિએ ભરૂચ જિલ્લાની શાંતિ દોહરાવવાનો પ્રયત્ન કરેલો છે. અહીંયા અલ્લાહની શાનમાં ખોટી ગુસ્તાખી કરીને અહીંયા ભરૂચ જિલ્લાનો માહોલ બગાડવાનો પ્રયત્ન કર્યો. અંકલેશ્વર શહેરના આ તમામ મુસ્લિમ નવયુવાનો આ બાબતે અંકલેશ્વર જે તે લાગતા વળગતા પોલીસ સ્ટેશનમાં આ લોકો જાણ કરી. પોલીસ દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા આજે સ્વયંભૂ સમગ્ર અંકલેશ્વર શહેરના નવયુવાનો દ્વારા મુસ્લિમ સમાજના આજે કલેક્ટર સાહેબ પાસે આવી અને એક માંગ કરી કે આની સામે ફોજદારી રાહે કાર્યવાહી થવી જોઈએ. આ વ્યક્તિએ અમારી ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી અંતર્ગત ભરૂચની પ્રોગ્રેસિવ હાઈસ્કૂલ ખાતે મતદાન પ્રક્રિયા યોજાઈ હતી. ભરૂચ જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ અંતર્ગત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા યોજાઈ હતી. ભરૂચના નંદેલાવ રોડ ઉપર આવેલ પ્રોગ્રેસિવ હાઈસ્કૂલ ખાતે મતદાન મથક બનાવવામાં આવ્યું હતું. સામાન્ય ચૂંટણી 1 થી 9 ખંડની યોજાનાર છે, જેમાં 1 થી 6 ખંડની ચૂંટણી બિનહરીફ છે, જ્યારે ખંડ 7 અને ખંડ 8 ની ચૂંટણી યોજાઈ હતી, જે માટે જિલ્લાના કુલ 308 મતદારો નોંધાયા હતા. ખંડ 7 માં 120 મતદારો અને ખંડ 8 માં 188 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. આ ચૂંટણીમાં કુલ 3 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. મતદાન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો. આજરોજ ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની વર્ગ 8 એટલે કે સંચાલક મંડળના માન્ય ઉમેદવાર તરીકે ની આજે ચૂંટણી થઈ રહી છે, ત્યારે બોર્ડ સભ્ય સમગ્ર ગુજરાતમાંથી માત્ર એક જ સંચાલક મંડળની ચૂંટણી જતા હોય ત્યારે આજરોજ 3 ઉમેદવારો આ ચૂંટણીમાં છે. એક જેવી પટેલ જયંતિભાઈ પટેલ સાહેબ, બીજા
પ્રિયવર્ધનભાઈ કોડાટ અને ત્રીજા છે સૌરાષ્ટ્રમાંથી પરવડિયા સાહેબ. આમ 3 ઉમેદવારો વચ્ચે આ ચૂંટણી જંગ ખેલાઈ રહ્યો છે. ત્યારે આજરોજ આ ચૂંટણી ભરૂચની પ્રોગ્રેસિવ હાઈસ્કૂલની અંદર કુલ 177 મત સંચાલક મંડળમાં આજે મત પડવાના છે. ત્યારે માન્ય ઉમેદવાર તરીકે ગુજરાત રાજ્ય સંચાલક મંડળમાંથી માન્ય જયંતિભાઈ પટેલ સાહેબને ટિકિટ આપવામાં આવી છે. અમારા જ વ્યક્તિ હતા, પરંતુ એ લોકોએ એમને ટિકિટ ન મળતા એમને બળવો કર્યો છે. પરંતુ આજ રોજ શાંતિપૂર્ણ વાતાવરણમાં આ ચૂંટણી થઈ રહી છે અને અમને પૂરો વિશ્વાસ છે કે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળના માન્ય ઉમેદવાર જયંતિભાઈ પટેલ કે જેવી પટેલ નામે ઓળખાય છે અને એમનો વિજય નિશ્ચિત છે એવું અમારું માનવું છે. અંકલેશ્વરની જીએન પીપેટ લાઇબ્રેરી ખાતે સુરક્ષા સેતુ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. સિનિયર સિટીઝનની સમસ્યા અને સમાધાન માટે જીએન પીપેટ લાઇબ્રેરીના સભાખંડ ખાતે સુરક્ષા સેતુ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સાયબર ક્રાઇમનો મોટા ભાગે સિનિયર સિટીઝન નાગરિકો બનતા હોય છે, જેઓને છેતરપિંડી અને વડીલોને પડતી અગવડો તેમજ સિનિયર સિટીઝન કાર્ડના ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ અને સિનિયર સિટીઝનો ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ અને પબ્લિક વચ્ચેનો જે બ્રિજ બનાવવાનો છે એના માટેનો પ્રોજેક્ટ છે. એટલે એ પ્રોજેક્ટની થોડી બીજી આપણે વાત કરી, પછી આપણે આપણા મુદ્દા પર જઈએ. તો પોલીસ અને પ્રજા વચ્ચેનો આપણે જાણીએ ઘણા બધા વર્ષો પહેલાનો જે સમય છે, કેમ કે આપ સૌ મારા મધરપાદરની એજના છો. તો હું જ્યારે નાનો હતો ત્યારે મેં પોલીસનું જોયું છે. મારા ફેમિલીમાં પણ ઘણા બધા પોલીસમાં હતા. તો અમે હાઉસિંગ બોર્ડમાં રહેતા, તો પોલીસની ગાડી આવે એટલે તારા અને ખોટા બધા માણસો ભાગી જાય. અંકલેશ્વરમાં લાંબા સમયના વિરામ બાદ વરસાદ વરસ્યો હતો. ઉકળાટ અને બફારા વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 10 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે અંકલેશ્વરના વાતાવરણમાં પલટો આવ્યો હતો. લાંબા સમયના વિરામ બાદ બપોરના સમયે વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસી, ભડકોદરા, કાપોદ્રા, કોસંબડી અને વાલિયા ચોકડી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. વરસાદે લાંબા સમયનો વિરામ લેતા ઉકળાટ અને બફારાનો અનુભવ થઈ રહ્યો હતો. જોકે આજે ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોએ હાશકારો અનુભવ્યો હતો. ચોમાસું વિદાય લેવાની તૈયારીમાં છે, ત્યારે અંકલેશ્વરમાં પાછોતરો વરસાદ વરસી રહ્યો છે. અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલ કામધેનુ ન્યુટ્રિયન્સ કંપનીમાં તસ્કરો ત્રાટકી મોટરો સહિતનો સામાન મળી કુલ 38,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ મામલામાં ક્રાઇમ બ્રાન્ચે વધુ એક ફરાર આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૂળ બિહાર અને હાલ અંકલેશ્વરના સંજાલી ગામના હોળી ચકલામાં રહેતા જતીનસિંહ માખનલાલ સિંહ પાનોલી જીઆઈડીસીમાં આવેલ કામધેનુ ન્યુટ્રિયન્સ કંપનીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે, જેઓને કંપનીને ગત તારીખ 36 સપ્ટેમ્બરના રોજ તસ્કરોએ નિશાન બનાવી હતી. તસ્કરોએ કંપનીમાં પ્રવેશ કરી અંદર ઓફિસ સામે મૂકેલ 4 મોટરો અને અન્ય સામાન મળી કુલ 38,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે પાનોલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે આ મામલામાં અગાઉ દીપક કુમાર ઉર્ફે વિક્કી પંકજકુમાર સિંહ અને વીરુ ઉર્ફે ભૈરવ લક્ષ્મણસિંહ રાજપૂતની ધરપકડ કરી તેઓ પાસેથી ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે રાજેશ ઉર્ફે ગુજ્જુ ચૌહાણ નામના આરોપીને વોન્ટેડ જાહેર કરી તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા. દરમિયાન ફરાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે શકરપોર ભાઠા ગામ ખાતેથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચની સાધના વિદ્યાલય દ્વારા સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. ભરૂચની શ્રીમતી વી.કે. ઝવેરી સાધના ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય દ્વારા સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સાધના વિદ્યાલયના આચાર્ય પરેશાબેન પંડ્યાએ સ્વચ્છતા રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ સ્વચ્છતા રેલી દ્વારા લોકો પોતાના જીવનમાં સ્વચ્છતાને સામેલ કરે અને સ્વચ્છ ભારતના સંકલ્પને સાકાર કરે એવો સંદેશો વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવ્યો હતો. આ રેલી હાજીખાના બજાર, લલ્લુભાઈ ચકલા સહિતના વિસ્તારોમાંથી પસાર થઈ સ્વચ્છતા અંગે પ્રજાજનોને જાગૃત કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. રેલીમાં શાળાના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો જોડાયા હતા. ભરૂચમાં લાંબા સમયના વિરામ બાદ તમામ 9 તાલુકામાં છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો. ભરૂચ શહેર અને જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ સાર્વત્રિક છૂટોછવાયો વરસાદ નોંધાયો છે. ઉકળાટ અને બફારા વચ્ચે વિવિધ તાલુકાઓમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ભરૂચ જિલ્લામાં વરસેલા વરસાદના તાલુકાવાર આંકડા ઉપર નજર કરીએ તો જંબુસરમાં 4 મિલીમીટર, આમોદમાં 3 મિલીમીટર, વાગરામાં 4 મિલીમીટર, ભરૂચમાં 1 મિલીમીટર, ઝઘડિયામાં 1 મિલીમીટર, અંકલેશ્વરમાં 3 મિલીમીટર, હાંસોટમાં 1 મિલીમીટર, વાલિયામાં 16 મિલીમીટર અને નેત્રંગમાં 5 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગ દ્વારા આવનારા 3 દિવસ
દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે. જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચના સેવા સપ્તાહ પ્રોજેક્ટ અંતર્ગત નવા શુક્લતીર્થ ગામે પશુ ચિકિત્સા અને સારવાર કેમ્પ યોજાયો હતો. ગતરોજ ભરૂચ તાલુકાના નવા શુક્લતીર્થ ગામ ખાતે જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચના સેવા સપ્તાહ પ્રોજેક્ટ અંતર્ગત પશુ ચિકિત્સા અને સારવાર કેમ્પ યોજાયો હતો, જેમાં 70 જેટલા પશુઓને તપાસી રસી અને દવાઓ આપવામાં આવી હતી. આ કેમ્પમાં પ્રમુખ પ્રવીણ નિઝામા, ડિરેક્ટર પ્રવીણસિંહ ડોડિયા અને પશુ ચિકિત્સક વિરલ નિઝામા અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. હરિઓમ ફાઉન્ડેશન દ્વારા સાગબારા તાલુકાના કાનાપાડા ગામ ખાતે મેગા મેડિકલ કેમ્પ યોજાયો હતો. હરિઓમ ફાઉન્ડેશન દ્વારા સામાજિક કાર્યો કરવામાં આવે છે, જેના ભાગરૂપે સાગબારા તાલુકાના કાનાપાડા ગામ ખાતે મેગા મેડિકલ કેમ્પ યોજાયો હતો, જેમાં નિષ્ણાંત તબીબોએ સેવા આપી હતી. આ કેમ્પનો 300 જેટલા લોકોએ લાભ લીધો હતો, જ્યારે કેમ્પનો નર્મદા જિલ્લા કલેક્ટરે મુલાકાત લીધી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. અંકલેશ્વરના ગડખોલ ગામની 5 સોસાયટીમાં પૂર વિના જ જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ. નહેર ઓવરફ્લો થતા પાણી સોસાયટીઓમાં ફરી વળ્યું. કેમિકલયુક્ત પાણી ફરી વળતા ચામડીના રોગોની શક્યતા વ્યક્ત કરાઈ. પાનોલીમાં નિર્માણાધીન કંપનીમાં ચીમનીની કામગીરી વેળા સ્ટ્રક્ચર ધરાશયી. ઘટના બાદ 4 કામદારો 30 મીટરની ઊંચાઈ પર ફસાઈ જતા દોડધામ. ફાયર ફાઈટરોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી તમામને બચાવ્યા. ભરૂચના આ શિવાલયમાં શીશ ઝુકાવવાથી થાય છે મંગળ દોષનું નિવારણ. લગ્નમાં વિલંબ અને વૈવાહિક જીવનમાંથી નકારાત્મકતા દૂર કરવા શિવજીને લાલ રંગની ભેટ ચડાવવાની પ્રથા. નિહાળો ચેનલ નર્મદાના સથવારી અંગારેશ્વર સ્થિત મંગળનાથ મહાદેવના દર્શન. ભરૂચના ભોલાવ બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા જાગૃતિ અંગે વોલ પેઇન્ટિંગ કરવામાં આવ્યું. પ્રોગ્રેસિવ સ્કૂલના વિદ્યાર્થીઓએ બસ ડેપોની દિવાલ પર સુંદર ચિત્રકામ કર્યું. અંકલેશ્વરના કોસંબડી ગામની વ્રજભૂમિ સોસાયટીમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યો. તસ્કરો સોનાના ઘરેણા અને રોકડા મળી કુલ 1.93 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.